છો વિદ્યાર્થી મિત્રો, હું આપનું MGR ચેનલમાં સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેનો ભાગ 1 આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં છે સંખ્યાઓના પ્રકાર તેમજ સંવૃત્તાનો ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળે તો એ સંખ્યા ક્રમનો ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. ક્રમનો ગુણધર્મ મૂળ બે સંખ્યાઓ લેવાની અને બે સંખ્યાઓના ક્રમની અદલાબદલી કરવાની, અને જ્યારે અદલાબદલી કરતા એ સંખ્યાઓનો સરવાળો છે સરખો આવે તો એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, અને ન આવે તો એ ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તો આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે, એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ અને એમનો ક્રમ બદલીએ છતાં પણ એમનો જવાબ સરખો રહે છે, માટે ક્રમના ગુણધર્મનું એ પાલન કરે છે. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ મિત્રો? ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય, ત્રણેયનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો આપણે જોઈએ કે 5 વત્તા 3 લઈએ તો 5 અને 3 કેટલા થાય? 8 થાય. આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાનો છે. તો હવે આપણે 3 + 5 કરીએ તો પણ જવાબ શું આવે છે? 8 આવે છે. એ જ પ્રમાણે આપણે ઋણ સંખ્યા લઈને જોઈએ કે -3 + 2, તો અલગ અલગ ચિહ્ન છે એટલે બંનેની બાદબાકી થાય છે, તેમજ 3 માંથી 2 જાય એટલે 1, અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -1 જવાબ આવે છે. એ જ પ્રમાણે આ આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલીને જોઈએ કે 2 + -3 કરીએ એટલે કે આની જગ્યાએ આ અને આની જગ્યાએ આ લઈએ અને ક્રમની અદલાબદલી કરીએ તો શું જવાબ આવે છે? તો 2, આ પ્લસ અને માઇનસનું માઇનસ, તેમજ 3, એટલે આપણે જો જવાબ કરીએ તો શું જવાબ આવે છે? અલગ અલગ ચિહ્નો છે તો બંનેની શું થાય? બાદબાકી. તો 3 માંથી 2 જાય તો 1, અને મોટી સંખ્યાનું ચિહ્ન, માટે બંનેની ક્રમ બદલતા પણ આમાં જવાબ પણ -1 આવે છે અને આમાં પણ જવાબ -1 આવે છે. એમ આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં સંખ્યાઓનો ક્રમ બદલતા પણ જવાબ સરખો આવે છે, માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે એ બાદબાકી માટે સમક્રમી નથી. તો આપણે બાદબાકીનું ઉદાહરણ લઈને જોઈએ કે આની આ સંખ્યા આપણે લઈએ કે 5 - 3, તો આપણો જવાબ આવે છે 2. હવે આપણે ક્રમ બદલીને જોઈએ કે 3 - 5, તો શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ ચિહ્ન છે તો બંને વચ્ચે બાદબાકી થાય છે, તો 5 માંથી 3 જાય તો જવાબ તો 2 આવે છે, પણ આપણે વળી મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ તો આ જવાબ આવે છે 2 અને અહીંયા જવાબ આવે છે -2. માટે બાદબાકીમાં આપણે જો પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલીએ તો જવાબ સરખો આવતો નથી, માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી એ સમક્રમી નથી. હવે આપણે જોઈએ જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મ માટે કોઈ પણ 3 સંખ્યાની જરૂર પડે છે, જેમાં બે સંખ્યાઓનું જૂથ બનાવતા એ ત્રણેય સંખ્યાઓનો ફરી સરવાળો કરતા જો જવાબ સરખો આવે તો એ સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય, અને જો સરવાળો સરખો ન આવે તો એ જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી એમ કહી શકાય. તો આપણે જોઈએ કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરવામાં પરિણામ જો સરખું મળે તો એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય. હવે જોઈએ પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. તો કેવી રીતે એ આપણે જોઈએ કે સરવાળા માટે કેવી રીતે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. આ આપણે ધારો કે લીધી છે A, B અને C, 3 સંખ્યાઓ લીધી છે. આ A, B અને C માં સૌપ્રથમ આપણે A અને B નું જૂથ પાડ્યું છે, તેમજ બીજામાં આપણે B અને C નું જૂથ પાડ્યું છે, અને ફરી ત્રણેયનો સરવાળો કરતા બંને બાજુ જવાબ આવે છે સરખા, તો આપણે સરવાળો જૂથના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકીએ. તો આપણે ઉદાહરણ જોઈએ કે પહેલા તો આપણે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ લઈએ. તો ઉદાહરણ તરીકે આપણે એક 3 લઈએ છીએ, એક 5 લઈએ છીએ અને બીજી લઈએ 2. તો હવે પહેલા ત્રણેય સંખ્યાઓમાં આપણે 3 + 5 + 2 માં પહેલા આપણે જૂથ પાડીએ 3 અને 5 નો,
તો 3 અને 5 કરીએ તો 3 + 5 કેટલા થાય? 8 + 2. તો આપણો જવાબ આવે છે 8 + 2 એટલે 10. એ જ પ્રમાણે હવે આપણે 3, 5 અને 2 માં 5 અને 2 નો જૂથ પાડીએ છીએ. તો હવે શું જવાબ આવે છે? તો 3 + સૌપ્રથમ આપણે આ કૌંસનું સાદુરૂપ આપીએ છીએ માટે 5 અને 2 કેટલા થાય? 7. માટે 3 + 7 એટલે કે 3 + 7 પણ આપણા કેટલા થાય છે? 10. આમ અહીંયા પણ 10 જવાબ આવે છે અને અહીંયા પણ 10 જવાબ આવે છે. માટે કહી શકીએ કે પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે, પણ બાદબાકી જૂથનો ગુણધર્મ ધરાવતી નથી. તો કેમ નથી ધરાવતી એનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આની આ સંખ્યાઓમાં આપણે જો બાદબાકી કરીએ તો 3 - 5 - 2, જેમાં સૌપ્રથમ આપણે આ બંનેનું પહેલા જૂથ પાડીએ તો 3 - 5 એટલે આ સંખ્યા ધનમાં પ્લસમાં છે એમ કહી શકાય. તો બંને સંખ્યાઓને ચિહ્ન અલગ અલગ છે માટે બંનેની શું થશે? બાદબાકી. ચિહ્ન અલગ તો બાદબાકી, ચિહ્ન સરખા તો સરવાળો. તો ચિહ્ન અલગ અલગ છે માટે 5 માંથી 3 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું આપણે ભૂલવાનું નહીં. માટે -2 અને આ -2 તો આપણા હતા જ. હવે બંને ચિહ્ન કેવા છે? સરખા. તો બંનેનું શું થશે? સરખા ચિહ્ન તો સરવાળો. તો 2 અને 2 કેટલા થાય? 4. મોટી સંખ્યાનું ચિહ્ન માટે જવાબ આવે છે -4. એ જ પ્રમાણે હવે આપણે બીજું ગ્રુપ પાડી જોઈએ, બીજું જૂથ પાડી જોઈએ કે 3 - 5 અને -2 માં હવે આપણે 5 અને 2 નું જૂથ પાડીએ તો શું થાય? તો સૌપ્રથમ 3 માઈનસ આપણે આ જોઈએ આનો શું જવાબ આવે છે? 5 - 2 શું થાય? 3. માટે 3 - 3 કરીએ તો આપણો જવાબ આવે છે 0. માટે અહીંયા -4 અને અહીંયા 0 આવે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંકો માટે બાદબાકી એ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. મિત્રો હવે આપણે જોઈએ સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. તો જોઈએ સૌપ્રથમ શબ્દ છે તટસ્થ. તો એનો શું અર્થ છે? એટલે કે કોઈ પણ એવી સંખ્યા ને બીજી કોઈ એવી સંખ્યા કે જેની સાથે ગાણિતિક ક્રિયા કરતા એ સંખ્યાના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એવી કોઈ સંખ્યા લઈએ અને સરવાળાની વાત કરીએ તો એવો કઈ સંખ્યા છે કે જેનો ઉમેરો કરીએ પણ એ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જોઈએ કે કોઈ સંખ્યા આપણે લઈએ ફોર એન એક્ઝામ્પલ 6. તો 6 માં એવી કઈ સંખ્યા છે કે જેનો ઉમેરો કરીએ કે સરવાળો કરીએ છતાં પણ જવાબ 6 નો 6 જ આવે છે? એ સંખ્યામાં ફેરફાર થતો નથી. તો આપણને યાદ આવશે કે ભાઈ 0. 0 નો કોઈ પણ સંખ્યામાં આપણે ઉમેરો કરીએ, સરવાળો કરીએ તો એનો જવાબ બદલાતો નથી. 6 પ્લસ આપણે 0 કરીએ એટલે કે 6 માં 0 નો ઉમેરો કરીએ તો જવાબ આપણો 6 એ પાછો આવે છે. સંખ્યા પોતે પાછી આવે છે. સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે જોઈએ કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો છે ભાઈ? 0 છે. આમ આપણે કોઈ પણ સંખ્યા લઈએ કે કોઈ પણ સંખ્યા આપણી a હોય તો એનો સરવાળો આપણે 0 સાથે કરીએ તો જવાબ પણ આપણે a મળે છે. આપણે જોઈએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈને જોઈએ કે પહેલા આપણે લઈએ 12. તો 12 + 0 જવાબ શું આવે ભાઈ? 12. એ જ પ્રમાણે આપણે કોઈ ઋણ સંખ્યા લઈને જોઈએ કે -15 + 0 તો ફરી જવાબ શું આવે છે આપણો? -15. માટે આપણે કહી શકીએ કે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર 0 નો ઉમેરો કરીએ તો જવાબ એનું એ જ આવે છે. માટે સરવાળાનો તટસ્થ ઘટક એ 0 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 1 ની આખી થિયરીને પૂર્ણ કરીએ છીએ, એનો અભ્યાસ કર્યો છીએ. તમને જો આ વિડીયો ગમી હોય મિત્રો તો આજે જ અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.